સેવા એ જ પરમ ધર્મને સાર્થક કરતા જૂના તવરા ગ્રામ પંચાયતના સરપંચ જાગૃતિબેન પૃથ્વીરાજસિંહ પરમાર. જૂના તવરા ગ્રામ પંચાયત સરપંચ જાગૃતિબેન પૃથ્વીરાજસિંહ પરમાર પરિવાર દ્વારા નર્મદા પરિક્રમા વાસીઓ માટે રહેવાની જમવાની વ્યવસ્થા ઊભી કરાઈ. નર્મદા પરિક્રમા વાસીઓ માટે ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર સેવા યજ્ઞનું આયોજન. તો ભરૂચ તાલુકાના જૂના તવરા ગ્રામ પંચાયતના સરપંચ જાગૃતિબેન પૃથ્વીરાજસિંહ પરમાર પરિવાર દ્વારા જૂના તવરા બસ સ્ટેશન પાસે પરિક્રમા વાસીઓ માટે જમવાની રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. નર્મદા પરિક્રમા વાસીઓને કડકડતી આ ઠંડીમાં સ્નાન કરવા માટે ગરમ પાણી અને ચા નાસ્તો અને ભોજન સહિત રાત્રે રોકાવાની પણ વ્યવસ્થા ઊભી કરાઈ છે. તો જણાવી દઈએ કે સમગ્ર દેશ અને વિદેશમાં પ્રખ્યાતિ અને ખ્યાતિ પ્રાપ્ત એવા નર્મદા પરિક્રમા અંગે ભરૂચ જિલ્લામાં તેમજ આજુબાજુના વિસ્તારોમાં નર્મદા પરિક્રમા વાસીઓ માટે સેવા અને સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાના અનેક સેવાભાવી લોકો નર્મદા પરિક્રમા વાસીઓની સેવા કરી અનોખો સંતોષ લઈ રહ્યા છે. ત્યારે જૂના તવરા ગ્રામ પંચાયતના સરપંચ જાગૃતિબેન પૃથ્વીરાજસિંહ પરમાર પરિવાર દ્વારા ગ્રામના લોકોની તો સેવા કરી જ રહ્યા છે, સાથે સાથે નર્મદા પરિક્રમા વાસીઓની પણ તેઓ તન મન અને ધનથી સેવા કરી રહ્યા છે. નર્મદા નદીના તટ પર આવેલું જૂના તવરા ગ્રામ પરથી પ્રસાર થતા નર્મદા પરિક્રમા વાસીઓ માટે ચા નાસ્તો તથા જમવાની અને રાત્રે રોકાણની પણ વ્યવસ્થા ઊભી કરાઈ છે, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં પરિક્રમા વાસીઓ ચા નાસ્તો અને ભોજન સહિત રાત્રે રોકાણ પણ અહીં કરતા હોય છે. અહીં આવતા પરિક્રમા વાસીઓ માટે રાત્રે પાકું ભોજન, સવારે ચા નાસ્તો અને બપોરના પણ પાકું ભોજન આપવામાં આવતું હોય છે અને આ સાથે 24 કલાક ચા નાસ્તો તો ચાલુ જ રહેતો હોય છે. અહીં રોજ 200 થી 250 પરિક્રમા વાસીઓ આ સેવાનો લાભ લઈ રહ્યા છે. જય માતાજી, નર્મદે હર. હું તવરા ઇન્દ્રસિંહ રણજીતસિંહ પરમાર, મારા ભત્રીજા પૃથ્વીસિંહ ઉર્ફે પરેશ પરમાર, શક્તિસિંહ, આ આહિરભાઈ તવરા બસ સ્ટેન્ડ ઉપર જે નર્મદા માની પરિક્રમા ચતુર્માસ પછી જે શરૂ થાય છે એ પરિક્રમા વાસીઓ માટે અહીંયા ચા પાણી નાસ્તો જમવાની, આરામ કરવાની, રાત્રિય ભોજન આરામ કરવાની સુવિધાઓ મેં ઉપલબ્ધ કરેલી છે. તો સૌ નર્મદા પરિક્રમા વાસીઓને એકબીજાના કોન્ટેક્ટમાં હોય તો ફોન કરીને કહેવું કે ભાઈ જૂના તવરા બસ સ્ટેન્ડ ઉપર આ વ્યવસ્થા અમે રાખેલી છે, એનો લાભ લેવા. અને સાધુ સંતો ને વારંવાર પરિક્રમા કરવા માટે જે પ્રેરિત થાય છે, તો આ અમે જે સુવિધા ઉપલબ્ધ કરેલ છે એનો લાભ લેવા નમ્ર વિનંતી છે. હર હર નર્મદે માત કી જય.